નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અખાત્રીજને લઈને આંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો અખાત્રીજને લઈને આંબાલાલે એક મોટી આગાહી કરતા જણાવ્યું છે કે અખાત્રીજના દિવસે સવારે નૈઋત્યના પવનના સંકેતો મળ્યા છે અને આ સંકેત આપણા માટે સારા સંકેત બની રહ્યા છે, જેનાથી મિત્રો આ વર્ષે વહેલું ચોમાસું બેસી જશે તેવું કહેવામાં આવ્યું છે અને મે મહિનામાં જ અંત સુધીમાં અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં જ અરબી સમુદ્રમાં એક ચક્રવાત એટલે કે વાવાઝોડું સર્જાઈ શકે છે। બંગાળમાં ઉપસાગરમાં મિત્રો 16 મે થી મોટી હલચલ જોવા મળશે અને 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે। આના કારણે મિત્રો દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે તેવું પણ મિત્રો અખાત્રીજના દિવસે મિત્રો આગાહી કરી છે આંબાલાલે। મિત્રો અખાત્રીજને લઈને મિત્રો એવા સંકેતો મળી રહ્યા છે કે આ વર્ષે ચોમાસું વહેલું બેસી જશે આ જ મહિનાની અંદર એટલે કે મે મહિનાની અંદર। મે મહિનાનો અંત આવતા અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં જ તમને ચોમાસું જોવા મળી જશે ગુજરાતની અંદર। અને મિત્રો વાત કરીએ તો મે મહિનાના અંત સુધીમાં મિત્રો અરબી સમુદ્રની અંદર ચક્રવાત પણ જોવા મળી શકે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો ક્યાં અને કેટલો વરસાદ પડશે। મિત્રો હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ટોટલ વાત કરીએ તો 11, 12 અને 13 તારીખે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે। ખાસ મિત્રો વાત કરીએ તો 11 તારીખે 11 મે નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં મિત્રો પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો 12મી તારીખે અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ સહિત મિત્રો દમણમાં પણ મિત્રો વરસાદની આગાહી 12 તારીખે કરવામાં આવી છે। 13મી તારીખ વિશે મિત્રો વાત કરીએ તો 13મી મેના રોજ સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલી, સાબરકાંઠા સહિતના મિત્રો વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અને 14મી મેના રોજ 14 તારીખે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તીવ્ર વરસાદની આગાહી છે, જેમાં જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના વિસ્તારો, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે। તો દરેક ખેડૂત મિત્રો સાવધાન રહેજો। ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતોના હકનો પાક વીમો ખવાઈ ગયો। મિત્રો કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓએ ખેડૂતોના હકના 35 થી 40 હજાર કરોડ રૂપિયા ખાઈ ગઈ છે કંપની। અને આજે મિત્રો વાત કરીએ તો વિધાનસભામાં આપણે મિત્રો એકવાર સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં છે। આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો પણ કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમના દર ઊંચા આવવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે। એટલે કે મિત્રો વાત કરીએ તો આ વીમા યોજના જે ખેડૂતોને આપવામાં આવે છે તે 3 વર્ષથી બંધ હાલતમાં જોવા મળી છે અને કિસાન કોંગ્રેસ દ્વારા મિત્રો એક મોટો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે ખેડૂતોના હકના 35 થી 40 હજાર કરોડ રૂપિયા જે છે તે વીમા કંપનીઓ ખાઈ ગઈ છે। ત્યારબાદ જોઈએ તો મિત્રો આયુષ્માન કાર્ડને લઈને મોટી ખુશખબર આવી રહી છે। મિત્રો ભારતમાં આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સર જેવા રોગોની સારવાર કરવામાં આવે છે। એપ્લાસ્ટિક એમોનિયા નામની મિત્રો એક દુર્લભ રક્ત વિકૃતિ છે અને દુર્લભ હોવા ઉપરાંત મિત્રો આ રોગની સારવાર પણ ખૂબ જ ખર્ચાળ હોય છે। તો હવે મિત્રો પીજી આયુષ્માન ભારત એપ્લાસ્ટિક એમોનિયા નામની બીમારીને પણ યોજના હેઠળ લાવવાની તૈયારી કરી રહ્યું છે। સારવાર માટે મિત્રો લગભગ 10 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ જો આયુષ્માન યોજના હેઠળ 5 લાખ રૂપિયાની મદદ મળે તો દર્દીનું અડધું વજન ઘટી શકાય છે। એટલે કે મિત્રો વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને ગુજરાતના દરેક લોકોને ઘણા ફાયદાઓ થાય છે, ઘણા લોકોની મફત સારવાર થાય છે। કેન્સર જેવા રોગની પણ મિત્રો સારવાર આપવામાં આવે છે, પરંતુ એ પ્લાસ્ટિક એમોનિયા નામનો જે અત્યારે નવો દુર્લભ રોગ આવ્યો છે તેની સારવારમાં 10 લાખ જેટલો ખર્ચ થાય છે, પરંતુ જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે તો મિત્રો તમારો ખર્ચ અડધો થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીનું મુસ્લિમો પર મોટું નિવેદન। મિત્રો મોદીજીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જો પ્રધાનમંત્રી મોદી આવશે તો તેઓ મુસ્લિમોનો નાશ કરી દેશે। આ અંગે મિત્રો તમે શું કહેવા માંગો છો તેવું નરેન્દ્ર મોદીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે મિત્રો મોદીજીએ કહ્યું કે હું લગભગ 25 વર્ષથી સરકારનો વડા છું। ગુજરાતની વાત કરીએ તો તમે જાણતા જ હશો કે અહીં 18મી 19મી સદીથી જ ગુજરાતમાં લગાતાર રમખાણો થતા આવ્યા છે। અહીં મિત્રો ગુજરાતમાં 7 રમખાણો થયા હતા અને 10 વર્ષ 2022 પછી એક પણ હુલ્લડ કે રમખાણ જોવા નથી મળ્યું। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું મિત્રો ગુજરાતમાં મુસ્લિમો આજે પણ ભાજપને વોટ આપે છે। આજે હું પહેલીવાર કહી રહ્યો છું કે મુસ્લિમ સમુદાયના શિક્ષિત લોકોએ આત્મમંથન કરવું જોઈએ। તો મિત્રો મોદીજીએ મુસ્લિમોને લઈને આ મોટું નિવેદન આપ્યું છે।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું. મિત્રો ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવામાફીની માંગ અત્યાર સુધી કરતા આવ્યા છે. ત્યારે 2022માં મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવામાફીને લઈને કોઈ માહિતી આવી શકે છે, સમાચાર જાહેરાત આવી શકે છે, પણ મિત્રો ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારબાદ ખેડૂતોને મિત્રો બીજી એવી આશા જાગી હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મિત્રો ખુશખબર મળી શકે છે દેવામાફી અંગે, પરંતુ ખેડૂતોના દેવામાફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર અત્યારે પાણી ફરતું જોવા મળી રહ્યું છે. માત્ર કોંગ્રેસ સરકાર એવી છે કે મિત્રો જેણે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. તો મિત્રો અહીં સમાચાર એવા છે કે ખેડૂતો લગાતાર દેવામાફીની રાહ જોઈને બેઠા હતા. ખેડૂતોને મિત્રો એવું હતું કે ચૂંટણીને લઈને દેવામાફી અંગે કોઈ ચૂંટણી પહેલા જાહેરાત થઈ શકે, પરંતુ મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો દિવસ પણ જાતો રહ્યો છે, ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે. હજુ સુધી મિત્રો દેવામાફીને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી કરવામાં નથી આવી. ત્યારબાદ જોઈએ તો અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા. મિત્રો લોકસભાની ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે. પાર્ટીના ટોચના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી 1 જૂન સુધી વચગાળાના જામીન મળી ગયા છે. મિત્રો જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે શુક્રવારે આ નિર્ણય આપ્યો હતો અને તમને જણાવી દઈએ કે દિલ્હીમાં 25 મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન પણ છે. તેને લઈને મિત્રો મતદાન થવાનું છે અને તે પહેલા જ મિત્રો કેજરીવાલને જામીન મળી આવવા આ આમ આદમી પાર્ટી માટે ખૂબ જ રાહતના સમાચાર છે. અને મિત્રો આમ આદમી પાર્ટીને માટે મિત્રો અરવિંદ કેજરીવાલ છે તે મિત્રો પ્રચાર પણ કરી શકે છે ચૂંટણીને લઈને અને તેની સીધી અસર મિત્રો દિલ્હીના ચૂંટણીની અંદર જોવા મળશે. તો મિત્રો આમ આદમી પાર્ટી માટે આ ખૂબ જ રાહતના અને ખુશખબરવાળા સમાચાર હતા. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો સામાન્ય માણસને 10,000 રૂપિયાની મોટી ભેટ મળશે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે મોટા સમાચાર આપ્યા છે. હવેથી મિત્રો જનધન ખાતું જો કોઈ વ્યક્તિ ધરાવે છે તો મિત્રો તેવા ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. મિત્રો આ યોજનાની અંદર 10,000 રૂપિયા સુધીની સહાય મેળવવા માટે તમારી પાસે જનધન ખાતું હોવું જરૂરી છે, ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલા આ યોજના અંતર્ગત માત્ર 5,000ની જ સરકાર સહાય આપતી હતી, પરંતુ હવે મિત્રો આ યોજનાની અંદર 10,000 રૂપિયા સુધીની સહાય જનધન ખાતા ધારકોને આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો આજના સૌથી મોટા અને મુખ્ય ખેડૂત સમાચાર. મિત્રો આ વર્ષે ડુંગળીનું ઉત્પાદન વધુ, પરંતુ લેવાલીને કારણે મિત્રો સારા ભાવો અત્યાર સુધી ટકી રહ્યા અને ડુંગળીની આ વખતે મિત્રો વાત કરીએ તો સૌથી ઊંચા ડુંગળીના ભાવ 288 રૂપિયા મળ્યા છે. બીજા ખેડૂત સમાચાર છે કે મિત્રો 11 થી લઈને 13 તારીખ દરમિયાન માવઠાઓની શક્યતા છે, તો દરેક ખેડૂતોએ સાવધાન રહેવું. ત્રીજા ખેડૂત સમાચાર છે કે વૈશ્વિક ચણાની બજારમાં ભાવ વધતા લોકલ બજારમાં ચણાના ભાવમાં ઘટાડો યથાવત અટક્યો છે, જેથી કરીને મિત્રો ખેડૂતોને લગાતાર ફાયદો જોવા મળ્યો છે. ત્યારબાદ જોઈએ તો મિત્રો જીરુની બજારમાં 200 રૂપિયાના કડાકા સાથે હાલમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે. અને મિત્રો સૌરાષ્ટ્રની બજારમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના લસણની આવક થતાં અત્યારે મિત્રો વાત કરીએ તો તેજીના માહોલમાં અટકાયત થઈ છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વ્યવસાય કરવા માટે 10 લાખ રૂપિયાની સહાય મળશે. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેકો યોજનાઓ ચલાવવામાં અને અમલમાં મૂકવામાં આવી છે. પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને મિત્રો બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને અઘરી હોય છે. આ પ્રક્રિયામાં પણ મિત્રો અનેક દસ્તાવેજો આપવા પડે છે, પુરાવાઓ આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવી પડે છે, જે સામાન્ય વર્ગ માટે મિત્રો ઘણી મુશ્કેલ પ્રોસેસ બની જાય છે. જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત મિત્રો લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ મિત્રો કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે અને અરજદારે કરવાની રહેતી પ્રક્રિયા વિશે મિત્રો આવનારા સમયમાં અમે તમને જણાવી દઈશું, જેમાં મિત્રો વ્યવસાય કરવા માટે ગુજરાતના કોઈ પણ વ્યક્તિને મિત્રો પીએમ મુદ્રા યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા જેટલી રકમ આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા 50,000 રૂપિયાની મોટી ભેટ દરેક વિદ્યાર્થીઓને. મિત્રો ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે અને આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ જેટલી વિદ્યાર્થીનીઓને ધોરણ 9 અને ધોરણ 10માં પ્રવેશે ત્યારે તેને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તેમજ મિત્રો જ્યારે દીકરીઓ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક પરીક્ષા આપે છે અને ભણે છે ત્યારે મિત્રો તેને ફરી એકવાર 15%
15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આમ મિત્રો આ યોજના અંતર્ગત દીકરીઓ 12 ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરે ત્યાં સુધીમાં સરકાર તરફથી તેને નમો લક્ષ્મી યોજના અંતર્ગત 50,000 રૂપિયા આપવામાં આવે છે સહાય રૂપે। આ સહાય મિત્રો સરકાર એટલા માટે ચલાવે છે કારણ કે દીકરીઓ આગળ ભણી શકે। અત્યારે મિત્રો દીકરીઓને કોઈ આગળ નથી ભણાવતું, તે માટે મિત્રો સરકારે આ યોજના કરી છે જેથી કરીને દીકરીઓ પણ મિત્રો આગળ ભણી શકે અને 12 ધોરણ સુધી મિત્રો જો દીકરી ભણે છે તો જ તેને આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દર મહિને 1200 રૂપિયા પેન્શન હવેથી આપવામાં આવશે। મિત્રો ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર તરફથી નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવામાં આવે છે। આ યોજનાનું નામ છે મિત્રો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના। પેન્શન પાત્ર મિત્રો લાભાર્થીઓને માસિક સહાય આપવામાં આવે છે, જેમાં 60 વર્ષથી લઈને 79 વયના લોકોને દર મહિને મિત્રો 750 રૂપિયા અને 80 વર્ષથી વધારે વયના લોકોને 1000 રૂપિયા મિત્રો આપવામાં આવે છે, જેમાં મિત્રો 500 રૂપિયા એક્સ્ટ્રા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। એટલે કે ટોટલ મિત્રો આ યોજના અંતર્ગત 1250 રૂપિયાની સહાય 60 થી લઈને 80 વર્ષના વૃદ્ધોને આપવામાં આવે છે, પેન્શન આપવામાં આવે છે। અરજી કરવા માટે મિત્રો તમારે ગ્રામીણ વિસ્તારોમાં VCEની કચેરીએ જઈને અથવા તો શહેરી વિસ્તારોમાં મામલતદારની કચેરીની તમે મિત્રો મુલાકાત લઈ શકો છો। ત્યાં જઈને મિત્રો તમે આ યોજના અંતર્ગત અરજી કરી શકો। ત્યારબાદ જોઈએ તો મિત્રો દરેક ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયાની ભેટ। મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી માનધન યોજના પણ ચલાવવામાં આવે છે। આ યોજના વિશે અમે તમને અવારનવાર કહીએ છીએ કે આ યોજનાની અંદર ખેડૂતોને દર મહિને 3000 ઘરે બેઠા આપવામાં આવે છે, છતાં કેટલાક ખેડૂતો આ યોજનાનો લાભ નથી લઈ રહ્યા। તો મિત્રો આજે ફરી એકવાર હું તમને જણાવું કે આ યોજનામાં કઈ રીતે ખેડૂતોને દર મહિને 3000 મળે છે। વાત કરીએ તો મિત્રો આ યોજનાનું નામ છે પીએમ માનધન યોજના અને આ યોજના અંતર્ગત સરકાર જે છે તે દર મહિને ખેડૂતોના ખાતામાં 3000 રૂપિયા ટ્રાન્સફર કરે છે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને આ પેન્શન આપવામાં આવે છે, જે 60 વર્ષની ઉંમર પછી દરેક ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે। આ યોજનાનું પ્રીમિયમ પણ મિત્રો કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી જ મિત્રો કાપવામાં આવે છે અને ખેડૂત જો આ યોજના માટે ફોર્મ ભરે છે તો તેને અલગથી એક ફોર્મ ભરવાનું રહેશે અને આ અલગ ફોર્મ ભર્યા પછી મિત્રો તમારી અરજી જો પાસ થાય છે તો મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને દર મહિને ઘરે બેઠા બેઠા કશું કર્યા વગર દર મહિને 3000 નું પેન્શન આપવામાં આવે છે અને વાર્ષિક 36,000 રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો ટ્રેક્ટર ખરીદવા માટે ખેડૂતોને મળશે મોટી સહાય। મિત્રો ખેડૂતો માટે અત્યારે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા માટે ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર એક નવી યોજના શરૂ કરી છે। બાગાયતી ખેતી કરતા ખેડૂતોને મિત્રો કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે, જેમાં મિની ટ્રેક્ટરની સાથે ટ્રોલી લેવા માટે પણ ખર્ચના 40% કે વધુમાં વધુ 2 લાખ રૂપિયાની સહાય મર્યાદામાં આપવામાં આવે છે। વાત કરીએ તો મિત્રો આ જે સહાય છે તે 6 વર્ષે એક વખત ખેડૂતોને આપવામાં આવે છે અને સહાય મેળવવા માટે તમારે અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ પર જઈને ભરવાનું રહેશે। તો જે પણ ખેડૂતોએ ટ્રેક્ટર ખરીદવા માટે 2 લાખ રૂપિયા સુધીની સહાય મેળવવી હોય તો તેણે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને આ યોજનાની અંદર ફોર્મ ભરવાનું રહેશે। તમારી યોજનાની અંદર મિત્રો આ અરજી પાસ તમે કરેલી પાસ થાય છે તો મિત્રો તમને આ યોજના અંતર્ગત 2 લાખ રૂપિયાની સહાય ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા માટે આપવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો મિત્રો પેટ્રોલના ભાવમાં વધારો થયો। મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 7 મેના રોજ દેશના તમામ રાજ્યો માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો જાહેર કર્યા છે। ભાવ અનુસાર મિત્રો જોઈએ તો અત્યારે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ જે છે તે સસ્તું થયું છે, તો ઘણા રાજ્યોની અંદર પેટ્રોલ ડીઝલ મોંઘું પણ થયું છે। ગુજરાતની ખાસ કરીને મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતના ભાવમાં મિત્રો 10 પૈસાનો વધારો થતાં પેટ્રોલનો નવો ભાવ 95 રૂપિયા થયો છે। મિત્રો અત્યારે પેટ્રોલની અંદર આ મહિને ભાવની અંદર વધારો થયો છે અને 10 પૈસાના વધારા સાથે અત્યારે પેટ્રોલના ભાવ 95 રૂપિયાએ પહોંચ્યા છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો અકસ્માત બાદ 5 લાખ રૂપિયાની ભેટ સરકાર તરફથી આપવામાં આવે છે। મિત્રો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે મિત્રો કેન્દ્ર સરકાર નવી યોજના લાવી છે। માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને મિત્રો 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે। આ અંગે મિત્રો અત્યારે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે પ્રોજેક્ટના પરિણામોને આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે, જેમાં મિત્રો અકસ્માતના દિવસથી લઈને 7 દિવસ સુધી દર્દીને મફત સારવાર મળી રહે તે માટે મિત્રો 5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે, જેથી કરીને દરેક ગરીબ વ્યક્તિ પણ મિત્રો સારી એવી સારવાર મેળવી શકે અને મિત્રો અકસ્માતમાંથી બહાર આવી શકે।
ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો ચૂંટણીને લઈને મોટું અપડેટ અત્યારે સામે આવી રહ્યું છે। મિત્રો જે લોકસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાઈ હતી તેના માટે મતદાન થયું હતું, તેને લઈને મિત્રો ચૂંટણી પંચે આંકડાઓ જાહેર કર્યા છે। તે અનુસાર ગુજરાતની 25 લોકસભા સીટ ઉપર ટોટલ જોઈએ તો 4,79,82,446 મતદાતા હોવા છતાં માત્ર 2,88,54,000 જેટલા લોકોએ મિત્રો વોટ આપ્યા છે। આમાંથી મિત્રો ટોટલ 1,91,28,000 થી વધારે લોકોએ મિત્રો મત જ નથી આપ્યા, મત આપવા જ નથી ગયા। જેમાં મિત્રો જોઈએ તો અમરેલી, અમદાવાદ વેસ્ટ અને પોરબંદર લોકસભા સીટ પર તો માત્ર 10 લાખથી પણ ઓછા મત પડ્યા છે। તો આ મામલે મિત્રો કેમ ગુજરાતીઓ પાછળ રહ્યા છે, નીચે કોમેન્ટ કરીને શું કારણ હોઈ શકે તમે જાણતા હોય તો જણાવી આપજો।